નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે રંગ પૂરું કર્યું, બરાબર ને? સંકીર્ણ સંયોજનોના રંગ વિશે આપણે માહિતી મેળવી. તો જે સ્ફટિક ક્ષેત્રવાદ સિદ્ધાંત જે હતો પેલા અષ્ટફલકીયમાં સ્ફટિક ક્ષેત્રવાદ જે સિદ્ધાંત છે, સ્ફટિક ક્ષેત્ર વિભાજન અષ્ટફલકીય, પછી સમચતુષ્ફલકીય રંગ વિશે માહિતી મેળવી. રેડી? હવે એક લાઈનમાં છેલ્લે છે એની મર્યાદા. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતને પેલા જોયો સંયોજકતા બંધનવાદ, એની મર્યાદા, પછી સ્ફટિક ક્ષેત્રવાદ, હવે એની મર્યાદા. તો એની મર્યાદા એક જ છે. એમાંથી આપણે એવું કીધું હતું કે સીએફટી ની થિયરી એ સ્થિર વિદ્યુતીય મોડેલ તરીકે ઓળખાય કે જે લિગેન્ડ ઋણ વીજભારિત છે. કેવા લિગેન્ડ છે? ઋણ વીજભારિત. એ ઋણ વીજભારિત જે લિગેન્ડ ઉપર જે વીજભાર એનો બિંદુ ભાર તરીકે ગણાય, અને જે તટસ્થ લિગેન્ડો હોય એમાં દ્વિધ્રુવીયતાને આધારિત એમાં વીજભારિત માટે. તો એનો મતલબ એવો હોવો જોઈએ કે જે લિગેન્ડ ઉપર બિંદુ ભાર હોય એ વિપાટન વિભાજન વધારે પ્રમાણમાં દર્શાવવો જોઈએ. બિંદુ ભાર હે તો વીજભાર વધારે હે. દ્વિધ્રુવીયતા કરતા વીજભાર બિંદુ ભાર જે ઋણ આયન હે લિગેન્ડ, તો એનો વધારે હે તો વિભાજન કેવું થવું જોઈએ? વધારે. પરંતુ તમે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી જોશો, લિગેન્ડની પ્રબળતાનો ક્રમ, તો એમાં ઋણ વીજભાર વાળા લિગેન્ડ જોવો તો વધારે પ્રબળમાં હે કે નિર્બળમાં હે? પેજ નંબર 258 ઉપર જોયું? તો એમાં સૌથી નીચે કોણ આવે? જો સૌથી નિર્બળ લિગેન્ડ I માઇનસ, પછી એના કરતા વધારે Br માઇનસ, SCr માઇનસ, Cl માઇનસ, F માઇનસ, OH માઇનસ. તો જે ઋણ વીજભારિત જે લિગેન્ડ છે એ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીના છેડા ઉપર છે, નીચે છે. તો સીએફટી ની થિયરી પ્રમાણે બિંદુ ભાર હોય તો વિપાટન વધારે પ્રમાણમાં થવું જોઈએ ને સામાન્ય રીતે, કારણ કે ઋણ અને ઋણ વચ્ચે અપાકર્ષણ થાય તો વિપાટન વિભાજન વધારે પ્રમાણમાં થવું જોઈએ. પણ આ તો છેડા ઉપર છે, એનો મતલબ કે સીએફટી એ સમજાવી શકતું નથી. આ એક જ એની મર્યાદા. જો પેજ નંબર 261 ઉપર સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતની મર્યાદાઓ, તેમાં લખ્યું સ્ફટિક ક્ષેત્ર નમૂનો સવર્ગ સંયોજનોની બનાવટ, રચના, રંગ અને ચુંબકીય ગુણધર્મો સમજાવવા માટે મહદઅંશે સફળ રહ્યો. પરંતુ લિગેન્ડ બિંદુ ભાર છે એ ધારણા પરથી એમ અનુસરે છે કે ઋણ ભારીય લિગેન્ડે વધારે વિપાટન અસર દર્શાવવી જોઈએ. એ અંડરલાઈન કરવાનું એમાંથી તમારે, કે લિગેન્ડ બિંદુ ભાર છે એ ધારણા પરથી એમ અનુસરે કે ઋણ ભારીય લિગેન્ડે વધારે વિપાટન અસર દર્શાવવી જોઈએ. પરંતુ ઋણ ભારીય લિગેન્ડ સ્પેક્ટ્રમની રાસાયણિક શ્રેણીના નીચેના છેડા ઉપર મળી આવે છે. વળી તે લિગેન્ડ અને મધ્યસ્થ પરમાણુ વચ્ચે બંધનની સહસંયોજક ખાસિયતને ધ્યાનમાં લેતો નથી. તેથી આ સીએફટી ની કેટલીક નબળાઈઓ છે, જેને લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત LFT અને આણ્વીય કક્ષ સિદ્ધાંત દ્વારા સમજાવી શકાય, જેનો અભ્યાસ વર્તમાન અભ્યાસની શક્યતા અવકાશથી પર છે. તો ટૂંકમાં આપણે જેટલું સરળ સવર્ગ સંયોજન છે એ વસ્તુ આપી એમાંથી, કે પૂરેપૂરું તમે એને સમજાવી શકશો નહીં. એટલે એક લાઈનમાં મર્યાદા એમાંથી. રેડી? એમાં કોઈ અગત્યતા નથી. રેડી? હવે આગળ આપણે મુદ્દો જોઈએ 9.6. 9.6 ધાતુ કાર્બોનિલમાં બંધન. રેડી? ધાતુ કાર્બોનિલમાં બંધન. તો કે હોમોલેપ્ટિક કાર્બોનિલ સંયોજનો કેવા? હોમોલેપ્ટિક કાર્બોનિલ સંયોજનો. હવે જો હોમોલેપ્ટિક કોને કહેવાય? કે જે સંકીર્ણમાં સવર્ગમાં ધાતુ સાથે એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય, અલગ અલગ નહીં, તો એની હોમોલેપ્ટિક સંકીર્ણ સંયોજન કહેવાય. તો હવે હોમોલેપ્ટિક કાર્બોનિલ સંયોજન, એનો મતલબ કે ધાતુ સાથે
કયો લિગેન્ડ જોડાયેલો હશે તો કે ધાતુ સાથે જોડાયેલો હશે કાર્બોનિલ લિગેન્ડ તટસ્થ લિગેન્ડ કાર્બોનિલ CO તો ધાતુ સાથે જોડાયેલો હશે કાર્બોનિલ લિગેન્ડ ફક્ત એક જ કાર્બોનિલ લિગેન્ડ જોડાયેલો હશે તો એ ધાતુ કાર્બોનિલમાં જે બંધન છે એ હોમોલેપ્ટિક કાર્બોનિલ સંયોજનો કે જેમાં ફક્ત કાર્બોનિલ લિગેન્ડ જોડાયેલો હોય ધાતુ સાથે તો એ હોમોલેપ્ટિક કાર્બોનિલ સંયોજનો તો એના ઘણા બધા એમાંથી ઉદાહરણો હોય આપણી પાસે રેડી દાખલા તરીકે રેડી અને જે આકારને ધરાવે એમાંથી NiCO4 રેડી દાખલા તરીકે હાલો અહીંયાથી શરૂઆત કરવી NiCO4 પેલા નામ ટેટ્રા કાર્બોનિલ નિકલ તટસ્થ છે ને સંકીર્ણ એટલે નિકલ ઓક્સિડેશન આંક 0 એનો આકાર છે સમચતુષ્ફલકીય કયો આકાર છે સમચતુષ્ફલકીય ટેટ્રા કાર્બોનિલ નિકલ તેનો મતલબ મધ્યસ્થ પરમાણુ નિકલ રેડી હાલો બીજું ઉદાહરણ છે FeCO5 પરિણામ થશે 5 એટલે પેન્ટા કાર્બોનિલ આયન એનો આકાર છે ત્રિકોણીય દ્વિપિરામિડ મધ્યસ્થ પરમાણુ આયન રેડી ત્રિકોણીય દ્વિપિરામિડ પેન્ટા કાર્બોનિલ નિકલ આયન ઓક્સિડેશન આંક 0 કારણ કે તટસ્થ લિગેન્ડ મેળવે પણ નહીં અને ગુમાવે પણ નહીં એટલે બધા તટસ્થ લિગેન્ડ જ થશે બધા સોરી તટસ્થ સવર્ગ સંયોજનો હાલો ત્રીજું ઉદાહરણ છે CO6 6 એટલે હેક્ઝા કાર્બોનિલ ક્રોમિયમ ઓક્સિડેશન આંક 0 હેક્ઝા કાર્બોનિલ ક્રોમિયમ ઓક્સિડેશન આંક 0 તો 6 છે તો એનો આકાર તો કયો હોય અષ્ટફલકીય રેડી જે આકાર પ્રમાણે ગોઠવી એ જ પ્રમાણે સંકરણ ગણો ને તો અમે મળી જશે તમને કેવી રીતે યાદ હે ભૂલાય નહીં ક્રોમિયમ એટલે શું કરવી આપણે કે પરમાણ્વીય ક્રમાંક 24 આર્ગોન કમ્પ્લીટ 4s2 સોરી ક્રોમિયમ એટલે લંપાત 4s1 3d5 3d માં 5 4s માં 1 કાઢવાને એ કઈ નહીં 0 હે ને ઓક્સિડેશન આ રેડી તો 3d માં 3d માં 1 है 4s માં 5 है क्यों लिगेंड है Cu कार्बोनिल प्रबल लिगेंड तो શું થાય યુગ્મીકરણ હાલો નામ નાખી દો ખબર ને અષ્ટફલકીય એટલે તમને એમાંથી ખબર કે સવર્ગાંક 6 હોય તો એ અષ્ટફલકીય વાળામાં શું કરવાનું 3:2 માં જવાનું કુલ આપણી પાસે ઇલેક્ટ્રોન કેટલા છે 6 તો આમાં 6 ભરવાના પ્રબળ લિગેન્ડ માટે નિર્બળ હોય તો બધા સરખા જ છે 5 પેટા કક્ષક રેડી હા તો સંકરણ કેવું થાય અહીંયાથી કાર્બોનિલના ભરશો ને 1 2 3 4 5 6 તો D2 sp3 તો આનું સંકરણ થશે D2 sp3 આમાં સંકરણ થશે sp3 આમાં થશે sp3d રેડી હાલો તો અષ્ટફલકીય આકાર તરીકે લખો
પછી યો આગળ Mn2CO10 રેડી આગળ જુઓ એમાંથી બે ચોરસ પિરામિડલ એકમોના બંધારણથી આનું નામ લખવું હોય તો 10 એટલે ડેકા હાલો ડેકા કાર્બોનિલ મેંગેનીઝ કેટલા બે તો ડાઈ મેંગેનીઝ ઓક્સિડેશન આંક કેટલો થાય તટસ્થ એટલે 0 ઓક્સિડેશન આંક 0 તો પણ આમાં બે કેન્દ્ર છે આ બધા જો એક કેન્દ્રીય છે આમાં એક જ કેન્દ્ર નિકલ ઓલામાં એક જ આયન ઓલામાં એક જ ક્રોમિયમ પણ આમાં બે કેન્દ્ર બે મેંગેનીઝ છે તો મેંગેનીઝ અને મેંગેનીઝના સેતુથી જેમાં બે MnCO5 બે MnCO5 ચોરસ પિરામિડલ સ્વરૂપે એમાં ગોઠવાયેલા હોય પાંચ એમાંથી રેડી MnMn વચ્ચે તો એમાંથી પાંચ જસ્ટ ફલકી વાળું હોય ને આ ચાર આ તો મેંગેનીઝ અને મેંગેનીઝ વચ્ચે છે આ ચાર ચોરસ એક અહીંયા મોનોક્સાઇડલ ચારે ચારે સાથે જોડો ચોરસ પિરામિડલ થાય ને આ બાજુ એ જ પ્રમાણે Mn2CO10 રેડી અલગ અલગ નથી એકબીજા સાથે મેંગેનીઝ જે જોડાયેલા એમાંથી તો એ ડેકા કાર્બોનિલ ડાઈ મેંગેનીઝ ઓક્સિડેશન આંક 0 છેલ્લું છે CO2 CO8 કોબાલ્ટ 2 CO8 એમાંથી જે CO સેતુ વડે જોડાયેલું છે એમાંથી જો CO2 CO8 એટલે કોબાલ્ટ છે તો શું નામ થાય પેલા 8 એટલે ઓક્ટા કાર્બોનિલ ડાઇકોબાલ્ટ ઓક્સિડેશન આંક 0 હવે બીજું કોઈ સ્પર્શ આકાર તરીકે નહીં થાય એમાં કાર્બોનિલ બંધનના કારણે એકબીજા સાથે જોડાયેલા હશે જેમાં કોબાલ્ટ અને કોબાલ્ટ જોડાયેલા હશે અને સેતુ જે કાર્બન મોનોક્સાઇડ છે CO એ સેતુથી અહીંયા જોડાયેલો હશે રેડી આ પ્રકારે બંધારણ હશે ઓક્ટા કાર્બોનિલ ડાઇકોબાલ્ટ રેડી બરાબર તો પેલા એ પાંચ જે કાર્બોનિલ હોમોલેપ્ટિક બધામાં જોશો તો માત્ર એક જ લિગેન્ડ છે કાર્બોનિલ કયો લિગેન્ડ જોડાયેલો છે કાર્બોનિલ CO તો આ બધા કેવા કહેવાય હોમોલેપ્ટિક કાર્બોનિલ સંયોજનો પાંચ છે એના આકાર અને એના બંધારણ વિશે આપણને માહિતી આપી કે NiCO4 ટેટ્રા કાર્બોનિલ નિકલ ઓક્સિડેશન આંક 0 સમચતુષ્ફલકીય FeCO5 પેન્ટાકાર્બોનિલ પેન્ટાકાર્બોનિલ આયન ઓક્સિડેશન આંક 0 ત્રિકોણીય દ્વિપિરામિડ CrCO6 હેક્ઝા કાર્બોનિલ ક્રોમિયમ ઓક્સિડેશન આંક 0 અષ્ટફલકીય MnCO5 ના બે ચોરસ પિરામિડલો એકબીજા સાથે જોડાયેલા છે તો Mn2CO10 ડેકા કાર્બોનિલ ડાઇમેગ્નીઝ ઓક્સિડેશન આંક 0 CO2 CO8 ઓક્ટા કાર્બોનિલ ડાઇકોબાલ્ટ ઓક્સિડેશન આંક 0 જેમાં બે CO સેતુના કારણે એકબીજા સાથે જોડાયેલા હશે ખબર પડી આની બંધારણ પેલા આટલું જોઈ લો પછી આગળ સમજાવું
હવે એક પોઈન્ટ છે આગળ જો સંકર્મી બંધન એવું લખ્યું આકૃતિ 9.14 આકૃતિ 9.14 મળ્યો હવે એમાં લખ્યું કે ધાતુ કાર્બોનિલમાં ધાતુ કાર્બન બંધ સિગ્મા બંધ અને પાઈ બંધ બંનેની લાક્ષણિકતા ધરાવે સમજો એક મહત્વનો ટોપિક એમાં એ સંકર્મી જે અસર છે દાખલા તરીકે આપણે જ ઉદાહરણ લઈએ હાલો NiCO4 રેડી શું નામ થાય ટેટ્રા કાર્બોનિલ નિકલ ઓક્સિડેશન આંક 0 રેડી હવે પેલા નિકલ પરમાણ્વીય ક્રમાંક શું થાય 28 તો ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 4s2 3d8 પેલા 3d લખવી ફોરેસ 3d 1 2 3 4 5 6 7 8 અને ફોરેસ માં કેટલા 2 હવે જે પણ સંગ્રહણ માટે લિગેન્ડ કેવો હોય પ્રબળ કાર્બોનિલ તો પેલા તો આનો ઓક્સિડેશન આંક તો કેટલો થશે 0 ટેટ્રા કાર્બોનિલ નિકલ ઓક્સિડેશન આંક 0 એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં હવે લિગેન્ડ પ્રબળ છે તો આનું શું થશે યુગ્મીકરણ ફોરેસ થઈ જશે ખાલી બે આમાં નાખી દો એટલે આ કેટલા થઈ ગયા 3d10 3d10 ફોરેસ ખાલી થઈ ગયું ફોરેસ પછી 4p હવે જે લિગેન્ડ છે સવર્ગાંક 4 છે એટલે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે 4 ક્યાંથી ભરશો તમે ફોરેસ થી અહીંયા તો ભરી ગયા એમાંથી આમાં તમે ભરશો ફોરેસમાં 1 2 3 4 તો સંકરણ કયું થયું sp3 ચાર સંકૃત કક્ષકો થઈ કે જેની ઉર્જા સમાન હશે તો આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોને કર્યું લિગેન્ડે કયો બંધ બન્યો સવર્ગ સહસંયોજક બંધ પણ સિગ્મા બન્યો કે પાઈ તો કે સિગ્મા બંધ રેડી સવર્ગ સહસંયોજક જે બંધ બન્યો કેવો બંધ બન્યો સિગ્મા બંધ પણ હવે અહીંયા તમારે વસ્તુ કઈ સમજવાની એમાંથી ખાસ ધ્યાન રાખજો એમાંથી તો લિગેન્ડ કોણ છે કાર્બોનિલ એટલે CO કાર્બન મોનોક્સાઇડ કાર્બોનિલ એટલે કાર્બન મોનોક્સાઇડ તો કાર્બન મોનોક્સાઇડ જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે કાર્બન મોનોક્સાઇડ કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એ ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાંથી આવશે તો કે કાર્બન મોનોક્સાઇડ અણુમાંથી ને કોણ આપે તો કે કાર્બન આપણે સામાન્ય સમજીએ પણ આણ્વીય કક્ષકવાદ યાદ હોય તો રાસાયણિક બંધન અને આણ્વીય રચના 11માં રાસાયણિક બંધન અને આણ્વીય રચનામાં પાઠ નંબર 4 છેલ્લો પોઈન્ટ ઓલા આણ્વીય ચિતા N2 O2 યાદ છે બંધકારક બંધ પ્રતિકારક એટલે કે બે પરમાણુઓ જ્યારે ભેગા થાય તો અણુ બને તો બે પરમાણુની પરમાણુય કક્ષક ભેગી થાય તો શું બનાવે આણ્વીય કક્ષક તો અહીંયા કોની આણ્વીય કક્ષક જોશે CO કાર્બન મોનોક્સાઇડ કાર્બોનિલની આણ્વીય કક્ષક માટે સમજવા માટે કોઈ દોરવાની જરૂર નથી હાલો અહીંયા કાર્બનની ઇલેક્ટ્રોન રચના ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના વચ્ચે કાર્બન મોનોક્સાઇડ કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું થાય 1s2 2s2 2p2 6 પરમાણ્વીય ક્રમાંક ઓક્સિજન 1s2 2s2 2p4 પરમાણ્વીય ક્રમાંક 8 હાલો તો પેલી કક્ષક 1s 2s અને 2p ની 3 2px 2py
2pz રેડી આમાં ઓક્સિજન માં 1s 2s અને 2p માં 3 2px 2py 2pz રેડી હવે બે 1s કક્ષક ભેગી થાય એટલે બે બની એક બંધકારક અને એક બંધ પ્રતિકારક તો આવું લખતા આપણે સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર બંધ પ્રતિકારક બંધ પ્રતિકારક સિગ્મા સ્ટાર 1s આમાં એ જ પ્રમાણે સિગ્મા 2s સિગ્મા સ્ટાર બંધ પ્રતિકારક સિગ્મા સ્ટાર 2s પછી અહીંયા ક્રમ બદલાવતા હતા અમુકમાં સિગ્મા 2pz આવતું હતું અમુકમાં પાઈ 2px ને પાઈ 2py કારણ કે px અને py ભેગી થાય તો પાઈ બંધ બને અને zz ભેગી થાય તો એ સિગ્મા બને કારણ એ માટેનું છે તો એમાં આવશે પેલા પાઈ 2px પાઈ 2py સિગ્મા 2pz પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py અને છેલ્લું સિગ્મા સ્ટાર 2pz 1s માં બરોબર 1s2 2s2 અને 2p2 એટલે 2px માં 2py માં 1s2 2s2 2p4 તો 1s માં 2 2s માં 2 है અને 2p માં 4 તો 1 2 3 4 બે પરમાણ્વીય કક્ષક ભેગી થાય એટલે આણ્વિક કક્ષક બને તો બે ભેગા કરો આ 2 અને 2 એટલે કુલ કેટલા થયા 4 તો સિગ્મા 1s માં 2 અને સ્ટાર 1s બંધકારક ને બંધ પ્રતિકારક પૂરી થઈ ગઈ 2s બે ની ભેગી થઈ એટલે બે કક્ષકો બીજી બે ની બંધકારક ને પ્રતિકારક તો બે માં કુલ 4 ભરવાના તો બે માં 2 2 p કક્ષક ભેગી થઈ તો કુલ ઇલેક્ટ્રોન હે 2 2 ને 4 6 તો 6 ભરવાના પાઈ 2px ને પાઈ 2py ની ઊર્જા સરખી છે એટલે 1 2 3 4 5 6 રેડી આ કેવી રહેશે ખાલી કમ્પ્લીટ હવે હું તમને શું સમજાવું એમાં સમજજો તો હવે આ જે નિકલ જે એટલે ધાતુ એની સાથે જોડાય કાર્બન મોનોક્સાઇડ રેડી એની સાથે કોણ જોડાય કાર્બન મોનોક્સાઇડ એ ત્રણ બંધ તરીકે લખ્યું હશે એવી રીતે રેડી પણ ટૂંકમાં CO હવે સૌપ્રથમ શું કરે તો કે આ જે કાર્બોનિલ છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે કોને આ નિકલ ને કાર્બોનિલ શું કરે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે કોને દાન કરે છે નિકલ ને બરાબર ને તો કયો ઇલેક્ટ્રોન યુગ્મ હશે સિગ્મા 2pz વાળાની આ કક્ષકમાં એ ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે કાર્બોનિલ એ દાન કરે કોને દાન કરે નિકલ ને તો કયો બન્યો સવર્ગ સહસંયોજક બંધ કયો બંધ મૂળ તો સિગ્મા પેલો એક જ બંધ બન્યો તો એ તો ડાયરેક્ટ કોઈ દિવસ પાઈ ન હોય ને કયો બંધ બન્યો સિગ્મા બંધ તો આજે ઇલેક્ટ્રોન યુગ્મનું એક કાર્બોનિલે આ સિગ્મા 2pz એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું એ ધાતુએ ક્યાં મૂક્યા ફોરેસમાં બે કક્ષકો વચ્ચે સંમિશ્રણ થયું કઈ ધાતુની આ S કક્ષક છે ધાતુની S કક્ષક રેડી અને આ કાર્બોનિલની સિગ્મા 2pz કક્ષક તો આ જે ઇલેક્ટ્રોન યુગ્મ હતું એને આને દાન કર્યું તો બે કક્ષકનું સંમિશ્રણ થઈ ગયું ભેગી થઈ અને બે વચ્ચે બે આવી ગયા તો કયો બંધ બન્યો સિગ્મા બંધ બરોબર એવું શું કહું તો સૌપ્રથમ જે લિગેન્ડ છે કાર્બોનિલ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે કોને દાન કરે છે ધાતુને તો એવા તો ચાર છે ને ચાર કાર્બોનિલ તો ચાર એવા કાર્બોનિલ છે ચારે ચાર એક એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો નિકલ સાથે બનાવે સવર્ગ સહસંયોજક બંધ તો કયો બંધ સિગ્મા બંધ તો M અને C વચ્ચે સિગ્મા બંધ ક્યારે બન્યો તો કે જે કાર્બોનિલ છે એને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું તો એ સિગ્મા બંધ બન્યો સવર્ગ સહસંયોજક બંધ હવે કાર્બોનિલમાં મોટા ભાગે એમાંથી તો દાન કરીને સવર્ગ સહસંયોજક બંધ બન્યો
તો એટલે ટૂંકમાં કાર્બોનિલે ગિફ્ટ આપી ને કોને? ધાતુને. હવે ધાતુ આપશે ને રિટર્ન ગિફ્ટ. અહીંયા સિગ્મા 2p z માંથી એ ધાતુ એ મેળવો તો એને 4s માં એમાંથી મૂક્યો, બેયમાં ગણાય. સિગ્મા 2p z માં ગણાય અને 4s માં ગણાય. આપણે ખબર છે કે કોઈ પણ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને તો એ જે બે કક્ષક સંમિશ્રણ થઈ એમાં બે ઇલેક્ટ્રોન થયા, બેયના ગણાય ને. તો બે ઇલેક્ટ્રોન અહીંયા હશે અને અહીંયા, કારણ કે બે કક્ષકનું થઈ ગયું સંમિશ્રણ એમાંથી. રેડી? પણ ટૂંકમાં એકલા કોને આપ્યા? બે એક સીઓ કાર્બોનિલે. રેડી? એટલે કાર્બોનિલે આપ્યા, પેલા ગિફ્ટ આપી નિકલ ધાતુને. હવે ધાતુ આપશે ને રિટર્ન ગિફ્ટ, કારણ કે ધાતુની જે ડી કક્ષક છે એમાં પૂર્ણ ભરાયેલી હશે કક્ષકો. તો ધાતુની જે ડી કક્ષક છે એમાં પૂર્ણ ભરાયેલી કક્ષક એ સંમિશ્રણ કરશે કોની સાથે? કાર્બોનિલ. કાર્બોનિલની ખાલી કક્ષક કઈ ખાલી કક્ષક છે? પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py. એટલે બંધ પ્રતિકારક જે પાઈ કક્ષક છે, બંધ પ્રતિકારક, એમાં કોણ ઇલેક્ટ્રોન આપશે? અહીંયા આપશે ધાતુના ઇલેક્ટ્રોન. ધાતુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. ધાતુની જે પૂર્ણ ભરાયેલી જે ડી કક્ષક છે એમાંથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોને કરે? કાર્બોનિલને. કાર્બોનિલ ક્યાં મૂકશે? તો કે એની ખાલી કક્ષકમાં. કઈ ખાલી કક્ષક? તો કે પાઈ સ્ટાર. જે પાઈ બંધ પ્રતિકારક જે કક્ષક છે એમાં બે ઇલેક્ટ્રોન મૂકશે એમાંથી. તો બે વચ્ચે બે બંધ થયા ને, તો બે સિગ્મા હોય નહીં. સિગ્મા એક જ હોય. કયો? જે કાર્બોનિલ જે ધાતુની ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એ બંધ બને સિગ્મા બંધ. તો રિટર્ન ગિફ્ટ ધાતુની જે પૂર્ણ ભરેલી ડી કક્ષક છે એ આપે કાર્બોનિલને, કે જે મૂકશે પાઈ સ્ટારમાં. તો આ બંધ બન્યો પાઈ બંધ. જે બંધ બન્યો એ પાઈ. તો કાર્બોનિલ અને ધાતુ આ બે વચ્ચે આ જે ડબલ બોન્ડ હશે સિગ્મા બંધ અને પાઈ બંધ. પેલા કાર્બોનિલ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ધાતુને, સવર્ગ સહસંયોજક બંધ સિગ્મા બંધ બને. રિટર્ન ધાતુ કાર્બોનિલને દાન કરે તો એ જે પાઈ બંધ બને, અસરને કહેવાય સંકર્મી અસર. જેના કારણે આપણે ખબર છે કે કાર્બન અને કાર્બન સિંગલ બોન્ડ હોય અને કાર્બન અને કાર્બન ડબલ બોન્ડ હોય. તો આમાં બંધ એન્થાલ્પી કોની વધારે હોય? ડબલ બોન્ડની. કારણ કે આકર્ષણ વધારે હોય તો તોડવા માટે ઉર્જા વધારે આપવી પડે. તો આ બેમાંથી સ્થાયી કોણ? ડબલ બોન્ડ વાળું. જેના કારણે જે કાર્બોનિલ સંયોજનો છે એ આ ધાતુ સાથેનું બંધન જે કાર્બોનિલનું છે એમાં સંકર્મી અસરના કારણે એની પ્રબળતા, બંધની પ્રબળતા મજબૂત હોય છે. તો આ જે રિટર્ન ગિફ્ટ વાળી ટૂંકમાં જે વાત છે, કાર્બોનિલ આપે અને ધાતુ વચ્ચે કાર્બોનિલ આપે બે વચ્ચે, તો જે ડબલ બોન્ડ સિગ્મા બંધ અને પાઈ બંધ જે બન્યો એને કહેવાય સંકર્મી અસર. આકૃતિ તમને આપી એમાંથી એને જે લખાણ લખ્યું એ સમજો. શું લખ્યું કે ધાતુ કાર્બોનિલમાં ધાતુ કાર્બન બંધ, ધાતુ અને કાર્બન વચ્ચેનો બંધ સિગ્મા બંધ અને પાઈ બંધ બંને લાક્ષણિકતા ધરાવે. એમ અને સી ધાતુ અને કાર્બોનિલ આ બે વચ્ચે સિગ્મા બંધની જે રચના છે એ ધાતુની ખાલી કક્ષકોમાં કાર્બોનિલ કાર્બનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના દાનથી થાય છે. ઇલેક્ટ્રોન યુગ્મના દાનથી. તો આ બંધ બન્યો સિગ્મા બંધ. એમ અને સી વચ્ચે પાઈ બંધની જે રચના છે એ કાર્બન મોનોક્સાઇડની ખાલી પાઈ સ્ટાર બંધ પ્રતિકારક કક્ષકમાં ધાતુની પૂર્ણ ભરાયેલી ડી કક્ષકોના દાનથી થાય છે. તો ધાતુનું આ લિગેન્ડ સાથે જે બંધન છે એ સંકર્મ અસર ઉત્પન્ન કરે, જેને ધાતુ અને કાર્બોનિલ વચ્ચેના બંધને સબળ, મજબૂત, પ્રબળ બનાવે છે. તો આને કહેવાય સંકર્મી અસર. બરોબર? શું સમજાવવા માંગુ એમાંથી? તો ખાસ એમાં યાદ રાખવાનું કે ધાતુ જે સાથે જોડાયેલી જે સંકર્મી અસર છે, આ તો આણ્વીય કક્ષકવાદમાં હતું, પણ એ ડાયરેક્ટ કીધું હોત કે પાઈ સ્ટારમાં મૂકે, શું પાઈ સ્ટાર નહીં, એ ખાલી કક્ષક માટે એમાંથી. તો પેલા કાર્બોનિલ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ધાતુ સાથે તો બનાવે સવર્ગ સહસંયોજક બંધ સિગ્મા બંધ. ધાતુ એના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપશે, ધાતુ મેળવશે, લિગેન્ડ આપશે, ધાતુ મેળવશે. ધાતુ ક્યાં મેળવશે? તો કે એની જે ખાલી કક્ષક હશે 4s 4p જે હશે sp એમાં મૂકશે. પછી હવે પૂરું નથી થતું. હવે રિટર્ન ગિફ્ટ ની વાત છે તો કે ધાતુની જે પૂર્ણ ભરેલી ડી કક્ષક એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે કોને? કાર્બોનિલને. એની પાઈ સ્ટાર જે બંધ પ્રતિકારક ખાલી કક્ષક એમાં મૂકશે. તો આ બન્યું પાઈ બંધ. તો સિગ્મા બંધ અને પાઈ બંધ બંનેની એ લાક્ષણિકતા ધરાવે જેથી આ બંધ કેવો હોય? મજબૂત અથવા એ પ્રબળ. બરોબર? જોઈ લો થોડું 2 સેકન્ડ.
રેડી? ખબર પડી ગઈ? રેડી? તો એક એ પોઈન્ટ એમાંથી કરી નાખજો. આગળ છેલ્લે એક બાકી રહેશે સવર્ગ સંયોજનોની ઉપયોગિતા અથવા અનુપ્રયોગો. ખાલી એકવાર વાંચજો, પછી એ સમજાવીશ એમાંથી કે તમારે કઈ કઈ વસ્તુ પોઈન્ટ યાદ રાખવાના. એટલે અમુક MCQ માટે એવા પ્રશ્નો તરીકે ટૂંકા ટૂંકા છે કે જે તમે યાદ રાખજો. એમાંથી ઉપયોગો અથવા અનુપ્રયોગો સંકીર્ણ સંયોજનોના બાકી રહેશે એમાંથી, અને એક બે જે MCQ બાકી હશે આપણે લેશું એમાંથી. તો એક પોઈન્ટ એમાંથી કમ્પ્લીટ કરી નાખવાનો. ઓકે.